નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અંગ્રેજીની મુખ્ય ટેક્સ્ટબુક યુનિટ નંબર 2 એનો ગઈકાલે આપણે પહેલો ભાગ જોયેલો. એમાં છેલ્લે ત્યાં સુધી આવેલા કે ભાઈ પ્રેમ ચોપરા અને પેલા સેલ્સમેને એમની ડીલ ફાઇનલ કરી દીધી અને એવું કીધું કે ભાઈ આ રોબોટ મારે લેવો છે. અને છેલ્લે પ્રેમ ચોપરાએ એવો કીધું કે કેશ કાઉન્ટર પરથી પૈસા ચૂકવી દે. આજે આગળ જોઈએ. રામસિંગ 070 followed Prem Chopra like a faithful dog when he stopped at the Gopal Jewellers. રામસિંગ 070 એક વફાદાર કૂતરાની જેમ પ્રેમ ચોપરાની પાછળ આવ્યો અને ગોપાલ જ્વેલર્સને ત્યાં થોભ્યો. થ્રુ ધ ગ્લાસ વિન્ડો he saw a generous display of gold ornaments. બારીના સુંદર કાચમાંથી તેને સુંદર સોનાના આભૂષણો જોયા. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર. તરત જ પ્રેમ ચોપરા આજુબાજુમાં અદ્રશ્ય થઈ ગયો. એન્ડ સ્પોક ઇનટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી. ધીમેથી તેમજ સ્પષ્ટપણે રિમોટ કંટ્રોલમાં તે બોલ્યો, પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. નેકલેસ ઉપાડી લે અને છુપાવી દે. નો નોઇઝ, સહેજ પણ અવાજ ન કરતો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. આ માહિતી જાહેર નથી કરવાની. કેમ? ટોપ સિક્રેટ. આ ખાસ રહસ્ય છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. નહીતર હું તારી સિસ્ટમનો નાશ કરી દઈશ. હી થ્રેટન્ડ. પ્રેમ ચોપરાએ ધમકી આપી. અહીંયા પ્રેમ ચોપરાએ ધમકી કોણે આપી? રામસિંગ 070 નામના રોબોટને. રામસિંગ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ. રામસિંગ 070 દુકાનની અંદર ફર્યો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર. કાઉન્ટરની નજીક ગયો. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી. તેની ધાતુની હથેળી શાંતિથી આગળ લંબાઈ. And a necklace went into the storage unit without a clink or a jingle. સહેજ પણ અવાજ કર્યા વગર નેકલેસ સ્ટોરેજ યુનિટમાં જતો રહ્યો. Nobody took notice. અને આ વાત કોઈના ધ્યાનમાં ન આવી. From expensive antiques to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. વાક્ય લાંબુ છે, સ્પેલિંગો થોડા ટફ છે, ઉચ્ચાર પ્રોનન્સિએશન સ્પષ્ટ કરવા પડે એવા છે. હું આ વાક્યને ફરીથી વાંચું છું. From expensive antiques to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. શરૂઆતમાં કેટલાક દિવસો સુધી ચિંતા કે કોઈના પણ દેખાવ સ્વીકાર વગર દુકાનમાંથી બેજોડ નમૂના, દાગીના અને કિંમતી પથ્થરો ઉપાડવામાં પણ આવ્યા. But the confused reactions of the shop owners gradually became louder. પરંતુ દુકાનદારોના મૂંઝાયેલા હાવભાવ ધીમે ધીમે વધવા લાગ્યા. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. પરંતુ જ્યાં સુધી એક યુવાન ફળ વેચનારાને ખબર પડી ગઈ કે અફઘાની દ્રાક્ષોનો કિંમતી ઝુમખો બ્લુ રોબોટની અંદર જાય છે, ત્યાં સુધી આ વાતથી અજાણ પ્રેમ ચોપરાએ આ રીતે દુકાનમાંથી વસ્તુઓ લેવાનું ચાલુ રાખ્યું. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. આ ઘટના તો બધાને જ લાગુ પડતી હતી. અને and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing.
કેટલાક દુકાનદારોને યાદ આવ્યું કે કિંમતી વસ્તુઓ ગાયબ થાય છે તે પહેલાં તેમની દુકાનમાં આ મેટાલિક બ્લુ રોબોટ, જેનું નામ હતું રામસિંગ 070, એ હાજર હતો. The information reached the police headquarters in no time. આ માહિતી તરત જ પોલીસ હેડક્વાર્ટરમાં પહોંચી ગઈ. One day, Prem Chopra guided Ramsing 070 to Zaveri Brothers for lifting precious gems. એક દિવસ પ્રેમ ચોપરા રામસિંગ 070 ને કિંમતી દાગીનાની ચોરી કરવા ઝવેરી બ્રધર્સની દુકાનમાં લઈ ગયો. The police was waiting in readiness. પોલીસ તૈયાર થઈને રાહ જોતી હતી. And the computerized cameras capable of split-second recording. કોમ્પ્યુટરાઇઝ્ડ કેમેરા એક ક્ષણિક સેકન્ડનું રેકોર્ડિંગ કરતા હતા. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ, અને એને ચોરી કરતા ક્લિક કરી લીધો. રામસિંગ રોબોટ વોઝ કોટ નાઉ. હવે રામસિંગ રોબોટ પકડાઈ ગયો હતો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ as soon as he saw through the binoculars two persons noting down Ramsing's license number pointed on his metallic neck. પરંતુ જેવું પ્રેમ ચોપરાએ દૂરબીનમાંથી તે દ્રશ્ય જોયું કે તરત જ તે ભાગી ગયો. બે વ્યક્તિઓએ રામસિંગની મેટાલિક ગરદનમાં પ્રિન્ટ કરેલા લાયસન્સ નંબરની નોંધ કરી રહ્યા હતા. Prem Chopra was arrested from his house as the owner of Ramsing 070, the thief. રામસિંગ 070 ચોરના માલિક તરીકે પ્રેમ ચોપરાની ધરપકડ તેના જ ઘરમાંથી કરવામાં આવી. Soon after his arrest, તેની ધરપકડ પછી તરત જ પ્રેમ ચોપરા was released on bail until the court hearing. કોર્ટમાં સુનાવણી ન થાય ત્યાં સુધી પ્રેમ ચોપરાને જામીન પર છોડવામાં આવ્યો. None of the stolen articles were recovered from his house. ચોરી થયેલા નમૂનાઓ તેના ઘરમાંથી હજી સુધી મળ્યા નહોતા. He had cleverly disposed them off through his gang. તેને બુદ્ધિપૂર્વક પોતાની ગેંગ દ્વારા તે બધી જ વસ્તુઓનો નિકાલ કરી દીધો હતો. In the court, he denied all the charges. પરંતુ કોર્ટમાં તેને પોતાની પરના બધા જ આરોપો નકારી કાઢ્યા. Someone else seems to have tampered with Ramsing 070's program. કોઈ બીજી વ્યક્તિએ રામસી 070ના પ્રોગ્રામને ઉશ્કેર્યો હોય, તેની જોડે ચેડા કર્યા હોય તેવું લાગે છે. The police found me at home. પોલીસે મને ઘરમાંથી જ પકડ્યો હતો. He argued in the court. એને એવી દલીલ કરી. Counsel Goel cleared his throat. વકીલ ગોયલે તેમનું ગળું ખોખાર્યું and reached closer to the judge. અને ન્યાયાધીશની નજીક ગયા. Considering Mr. Chopra's explanation and the happenings of the last few days, શ્રીમાન ચોપરાનો ખુલાસો અને છેલ્લા થોડા દિવસોમાં જે ઘટના બની છે તે જોતા એવું લાગે છે કે when so many jewelers and curio dealers have been affected, જે રીતે ઘણા બધા જ્વેલર્સ અને ઉત્સાહી ડીલરોને અસર પડે છે, it seems important to know the working of Ramsing robot. આ સંજોગોમાં રોબોટ રામસિંગ કેવી રીતે કાર્ય કરે છે તે જાણવું અત્યંત અગત્યનું બને છે. I request Ramsing robot to be called in the court. હું રામસિંગ રોબોટને કોર્ટમાં બોલાવવાની વિનંતી કરું છું. Robot goes to court where the headlines in the next day's papers. રોબોટ કોર્ટમાં જશે. આવી હેડલાઇન્સ બીજે દિવસે વર્તમાનપત્રોના મથાળે છપાયેલી હતી. The next day,
બીજા દિવસે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ ધ પીપલ keen to watch a robot in the witness box. વિટનેસ બોક્સની અંદર કોર્ટમાં માણસો ઊભા રહે, વ્યક્તિઓ ઊભા રહે, પરંતુ કોર્ટના ઇતિહાસમાં કદાચ પહેલી વાર એવું બનેલું કે વિટનેસ બોક્સની અંદર એક રોબોટ જઈને ઊભો હતો. એટલા માટે કોર્ટ એવા લોકોથી ખીચોખીચ ભરાઈ ગયેલી કે જેઓ સાક્ષીના પાંજરામાં રોબોટને જોવા માટે આતુર હતા. Counsel Goel was ticking off points till the last moment. વકીલ ગોયલ છેલ્લી ઘડી સુધી તેમના મુદ્દા પર મક્કમ હતા. He appeared confident and crisp. તે વિશ્વાસુ અને ચપળ જણાતા હતા. But so was પ્રેમ ચોપરા. તો બીજી બાજુ કઈ પ્રેમ ચોપરા જેવો તેવો નહોતો જણાતો. Never would this machine man betray his master. અરે આ યંત્ર પોતાના માલિકને કદી દગો ના આપી શકે. The proceedings began and Ramsingh 070 appeared in the witness box. કાર્યવાહી શરૂ થઈ અને રામસિંહ 070 સાક્ષીના પાંજરામાં હાજર થયો. કાઉન્સેલ ગોયલ began. વકીલ ગોયલે શરૂઆત કરી. યોર ઓનર, નામદાર સાહેબ, I am told by super robots that મને સુપર રોબોટ્સ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ધ મેમરી ટેપ ડિઝાઇન્ડ ઇન ધીઝ ટાઈપ્સ ઓફ રોબોટ્સ કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. આ રોબોટમાં છેલ્લા એક અઠવાડિયાની માહિતીનો સંગ્રહ થઈ શકે છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. પરંતુ ઘટના બન્યાના 15 દિવસ પછી કેસ શરૂ થયો છે. The needed information must be wiped out. જરૂરી એવી બધી જ માહિતી આ રોબોટમાંથી ભૂસાઈ ગઈ હશે. The judge said. જજ સાહેબ બોલ્યા. Counsel Goel smiled softly, staring at પ્રેમ ચોપરા. વકીલ ગોયલ ધીમેથી હસ્યા. પ્રેમ ચોપરા સામે તાકીને જોયું. Sir, the robot has been switched out of the operation ever since. સાહેબ, અત્યાર સુધી રોબોટની આખી જે સિસ્ટમ છે એને જ બંધ કરી દેવાઈ છે. પ્રેમ ચોપરાસ ફેસ ફેલ. પ્રેમ ચોપરાનો તો ચહેરો જ સાવ પડી ગયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ. રામસિંહ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. પરંતુ એને વિશ્વાસ હતો કે રામસિંહ 070 તેના માલિકને વફાદાર રહેશે. ધ સિક્રેટ્સ વેર સીલ્ડ. અને રહસ્ય અકબંધ હતું. યુ મે કન્ટિન્યુ. તમે કાર્યવાહી ચાલુ રાખી શકો છો. ઓર્ડર્ડ ધ જજ. જજ સાહેબે હુકમ કર્યો. કાઉન્સેલ ગોયલ ટર્ન્ડ ટુ રામસિંહ રોબોટ. વકીલ ગોયલ રામસિંહ રોબોટ તરફ ફર્યા અને પૂછ્યું, હુ ઇઝ યોર માસ્ટર? તારો માલિક કોણ છે? હી આસ્કડ બ્રીફલી. તેમને ટૂંકમાં જ પૂછ્યું. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ. અને ઝાંખો આછો વાદળી પ્રકાશ થયો. એન્ડ આફ્ટર એ મોમેન્ટરી વિરિંગ સાઉન્ડ. અને એકાદ ક્ષણના ફફડાટ પછી ધ રોબોટ સ્ક્વિક્ડ ઇન હિઝ મેટાલિક ટોન. રોબોટે તેના મેટાલિક અવાજમાં વિસલ વગાડતો બોલ્યો, મિસ્ટર પ્રેમ ચોપરા, શ્રીમાન પ્રેમ ચોપરા, વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? શ્રીમાન પ્રેમ ચોપરા માટે તમે કયા કયા કામ કર્યા છે? A pause, a weave, then a metallic answer. થોડોક ખચકાટ, થોડોક ફફડાટ અને પછી ધાતુમાંથી નીકળતા હોય એવા અવાજમાં રોબોટ બોલ્યો, ક્લિનિંગ, સફાઈ કામ, મોઈંગ ધ લોન, ઘાસ નીંદવાનું કામ, વોશિંગ, ધોલાઈ કામ, ડુઈંગ ડિસ્ડ, શોપિંગ, ખરીદી વગેરે વગેરે. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સેલ ગોયલ ઇન્ટરપ્ટેડ. અધવચ્ચે જ વકીલ ગોયલે પૂછ્યું, ઉભો રે, તારી છેલ્લા 6 દિવસની પ્રવૃત્તિઓને યાદ કર. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. મેમરી ટેપ ધીમે ધીમે અને યાંત્રિક ઢબે કામ કરવા લાગ્યું. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. કારનો દરવાજો ખોલ્યો. એમ્ટીડ ધ ગ્રોસરી. કરિયાણાની વસ્તુને ખાલી કરી. શટ ધ બૂટ. દરવાજો બંધ કર્યો. ટર્ન્ડ. પાછો વળ્યો.
મૂવ્ડ 30 સ્ટેપ્સ, 30 પગલાં ચાલ્યો. સ્ટોપ્ડ, અટકી ગયો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુએ થોડો ખસ્યો. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, સૂચનાનો સંકેત મળ્યો. બ્લેન્ક, ખાલી. મૂવ્ડ લેફ્ટ, ડાબી બાજુએ વળ્યો. ટર્ન્ડ, ફર્યો. 20 સ્ટેપ્સ, 20 ડગલા. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ, આ મુદ્દા પર વકીલે આદેશ કર્યો, સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. થોભી જા અને પાછળ જા અને ફરી ચાલુ કરો. અગેઇન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. ફરીવાર સૂચનાના સંકેત પછી દેખીતો વિરામ આવ્યો. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ, વકીલ ગોયલે ટેપ બંધ કરી. નોટિસ ધ પોઝ યોર ઓનર, નામદાર સાહેબ આ વચ્ચે લેવાયેલા વિરામની નોંધ લો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, કેટલીક પ્રવૃત્તિઓનો ચોક્કસ ખુલાસો મળતો નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, અને એ સૂચનાઓ કઈ હતી. હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ, આ સૂચનાઓ કોણે આપી. હી ક્વેશ્ચન્ડ રામસિંગ 070, વકીલે આવા સવાલો રામસિંગ 070 ને પૂછ્યા. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ, તેને જવાબ આપતા કહ્યું કે માહિતી જાહેર કરી શકાય તેમ નથી. જુઓ, હવે જ્યારે પ્રેમ ચોપરાએ આ રોબોટ લેવા માટે ડીલ કરેલી ત્યારે એની શરત હતી કે રોબોટ કદી પણ પોતાના માલિકને દગો કરે નહીં, અને એટલા માટે રોબોટ અહીં કોર્ટમાં આવો જવાબ આપે છે કે ભાઈ માહિતી જાહેર કરી શકાય એમ નથી. ત્યારે વકીલ પૂછે છે, બટ વાય, કેમ. રોબોટ્સ ડોન્ટ ડિસઓબે માસ્ટર્સ. જો ફરીથી એ વાત આવી અહીંયા, રોબોટ માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ will be harmed if these instructions are not reported. ઘણા બધા જો આ માહિતી જાહેર નહીં કરાય તો એ લોકો કે જેમને વસ્તુઓ ગુમાવી છે એમને નુકસાન સહન કરવું પડશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, બોલ એ સૂચનાઓ કઈ હતી. કાઉન્સિલ લોયર ગોયલ પરસ્યુડેડ, કાઉન્સિલ એટલે વકીલ, એટલે અહીંયા કૌંસમાં સમાનાર્થી શબ્દ લોયર એવું આપેલું છે. વકીલ ગોયલે સમજાવ્યું, રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રોબોટ લોકોને નુકસાન કરતા નથી. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી, રામસિંગ 070એ યાંત્રિક રીતે જ જવાબ આપ્યો. મેની પીપલ હેવ સફર્ડ, ઘણા લોકોએ સહન કર્યું છે. સ્પીકઅપ રામસિંગ 070, તું બોલ રામસિંગ. કાઉન્સિલ લોયર ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ, વકીલ ગોયલે દરેક શબ્દ પર ભાર મૂકતા કહ્યું. નો રામસિંગ, નહીં જ કહેવાનું. પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી, અને પ્રેમ ચોપરાએ નિરાશાપૂર્વક બૂમ પાડી. બટ ધ જજ વોન્ડ, પણ જજ સાહેબે ચેતવણી આપી. કીપ ક્વાઇટ, ચૂપ થા, શાંતિ રાખ. આવી ચેતવણી કોણે આપી, પ્રેમ ચોપરાને કે રામસિંગ 070 ને. પાઠ એવું કહે છે કે જજ સાહેબે આવી ચેતવણી આપી છે પ્રેમ ચોપરાને, રોબોટના માલિકને. કમોન રામસિંગ 070 સેડ ધ જજ, જજ સાહેબ બોલ્યા, ચાલ રામસિંહ તું બોલ. રામસિંગ 070 જર્કડ હિઝ હેડ લેફ્ટ, તેને રામસિંગ 070એ પોતાનું માથું ડાબી બાજુએ ફેરવ્યું. ધેન રાઇટ ટવર્ડ્સ ધ જજ, અને પછી જમણી બાજુએ ન્યાયાધીશ તરફ. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જામિંગ ઓફ કોઝન સિગ્નલ. પીપ પીપ ક્લિક અવાજ થયો. ટેપ ધીમી પડવા માંડી અને પીપ જેવા બીપ એવા ચેતવણીના સંકેતો પણ મળવા લાગ્યા. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, તીણો અવાજ અને ઘેરા ભૂરા રંગ જેવો પ્રકાશ ફેલાયો. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ, રામસિંહના કપાળ પર રહેલી લાલ લાઇટ ચમકી અને એને સંકેત આપ્યો. કયો સંકેત? ડેન્જર, ભયાનક. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, કાર્ય પદ્ધતિ હવે નાશ પામી છે.
tiny shutters in the center of his chest opened, displaying a small TV screen flashing. તેની છાતીના મધ્ય ભાગમાં રહેલા નાના દરવાજા ખુલ્યા, જેમાં નાનું ટીવી ચમકતું હતું. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, કાર્ય પદ્ધતિ નાશ પામી છે. એટલે કે રામસિંગ રોબોટ મૃત્યુ પામ્યો. ઇલેક્ટ્રિક રોબોટ હતો, ઇલેક્ટ્રિસિટી ઉપર ચાલતો હતો, વાયરિંગ મિકેનિઝમ પર હતું, અને એનું મિકેનિઝમ હવે કમ્પ્લીટલી ડિસ્ટ્રોય થઈ ચૂક્યું છે. ઓ નો, અરે આવું ના થવું જોઈએ, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. સુપર રોબોટ પ્લાઝાના સેલ્સમેને આક્રંદ કરતા કહ્યું, હી ઇઝ ડિફ્યુઝડ, તેનો અંત આવી ગયો છે. હી ઇઝ ડેડ, તે મરી ગયો છે. ધેર વોઝ એ હશ ઇન ધ કોર્ટરૂમ, કોર્ટરૂમમાં શાંતિ છવાઈ ગઈ. સાયલન્સ પ્રિવેઇડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ, કોર્ટરૂમમાં થોડા સમય સુધી સન્નાટો છવાઈ ગયો. ધ કાઉન્સેલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ, વકીલે ગળું ખોખાર્યું અને બોલ્યા, રોબોટ્સ ડોન્ટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર્સ. રોબોટ્સ લોકોને નુકસાન નથી પહોંચાડતા અને તેમના માલિકોની આજ્ઞાનું કદી ઉલ્લંઘન નથી કરતા. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વેર નોટ ટુ બી રિવીલ્ડ. પ્રેમ ચોપરાએ માહિતીનો ખુલાસો ન કરવાની સૂચનાઓ આપી હતી. They could have been injurious to his own existence, કારણ કે તે પોતાના અસ્તિત્વ માટે પણ જોખમરૂપ હતું. એન્ડ a threat to the robot's life, અને રોબોટના જીવનને પણ ખતરો હતો. If he revealed them, જો તે પોતે આ જાહેર કરી દે તો he would disobey his master, તેના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન તેને કરવું પડતું. If he did not, અને જો તે આવું ના કરત તો he would harm others, તો બીજાને નુકસાન થતું. This conflict brought રામસિંગ્સ end, અને આ સંઘર્ષને કારણે જ રામસિંગનો અંત આવી ગયો. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. ખોટું બોલવાને બદલે, માનવજાતને નુકસાન પહોંચાડવાને બદલે અને પોતાના માલિકની જોડે બેવફાઈ કરવાને બદલે તેને પોતાની જાતને જ તોડી નાખવાનું વધારે પસંદ કર્યું. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્કડ ધ કાઉન્સિલ્સ ફેસ. પીડા અને નિરાશાના લક્ષણો વકીલના ચહેરા ઉપર હવે દેખાવા માંડ્યા. ધ જજ પોન્ડર્ડ ફોર એ while એન્ડ પ્રોક્લેમ્ડ. ન્યાયાધીશે થોડીક વાર ગહનતાથી વિચાર્યું. પોન્ડર્ડ એટલે ગહનતાથી વિચાર્યું. એન્ડ પ્રોક્લેમ્ડ, અને એવું જાહેર કર્યું કે ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. આ કોર્ટ પ્રેમ ચોપરાને ચોરીનો ગુનેગાર જાહેર કરે છે. ધ કાઉન્સેલ પિક્ડ અપ હિઝ ફાઇલ એન્ડ વિથ એ બો લેફ્ટ ધ કોર્ટ રૂમ. વકીલે પોતાની ફાઇલ લીધી અને નમન કરીને કોર્ટનો રૂમ છોડ્યો. હા, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 10ના મેઇન ટેક્સ્ટબુકના જે મુખ્ય પાઠ છે, જેનું બહુ જ અગત્યનું વેટેજ બોર્ડની પરીક્ષામાં છે, એમાં બીજો પાઠ આપણે આ બીજા ભાગ સાથે પૂરો કર્યો. હવે પછી આવતીકાલે આપણે મળીશું યુનિટ નંબર 3, જેનું નામ તમને સ્ક્રીનની બરાબર વચ્ચે વંચાય છે, એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ. બહુ ક્રાંતિકારી છોકરો છે અરુણ કૃષ્ણામૂર્તિ. પણ એ પહેલાં આપણે પાઠ બહુ શાંતિથી આ જ રીતે ભાષાંતર જોડે ભણીશું. યુનિક પદ્ધતિ છે. હું આશા રાખું છું કે તમને મજા આવતી હશે. આ વિડીયોને, આ પાઠના બંને વિડીયોને 3 વખત સાંભળી લો. આપણે આવતીકાલે મળીશું યુનિટ નંબર 3, એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ. નમસ્કાર, બાય બાય.